જો મિત્રો, આ છે વટામણ ગામની મોજ. જુઓ તમે, હોલિકા દહનમાં આખા ગામના માણસો આવે, કોઈ પૂળો લઈને આવે, કોઈ ખોખા ખજૂર લઈને આવે. અને જેના લગ્ન થયેલા હોય ને એ લોકો એ રીતના તૈયાર થઈને આવે ને હોલિકા ફરતા 5 રાઉન્ડ લગાવે. પાણીનો કળશો હોય હાથમાં, કિરપાણ હોય. જુઓ તમે, આ 2-3 જણા છે તે જુઓ, ફરતા 5 રાઉન્ડ લગાવે. પાણી જો પાણીની ધારા વાળી દે. આ છે વટામણ ગામનું હોલિકા દહન. જો ભાલ વટામણ ગામની મોજ. આખા ગામના માણસો આવે દર્શન કરવા માટે. અને પૂળો કે એવું કંઈ લાવે એ થોડું અંદર નાખે આની અંદર. અને જો બધા ફરતા 5 રાઉન્ડ તો ઘણા બધા લગાવે, લેડીઝ જેન્ટ્સ. અને આને ફરતા 5 રાઉન્ડ લગાવવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરસેવો જો વળી ગયો હોય ને તો તમને આખું વરસ તાવ આવે નહીં. એવું છે, આ વર્ષો જૂની પરંપરા છે કે આને ફરતા 5 રાઉન્ડ લગાવવાના એમ. જો આ ભાઈના લગ્ન ઓન થયેલા છે, પછી ઘણા માણસો છે. જો સામે 2 જણા છે, એમના લગ્ન ઓન થયેલા છે. એ લોકો જો હાથમાં કિરપાણ ને એવું બધું લઈને આવે. જો રાઉન્ડ તાપના હિસાબે બધા દૂર રહે. જો આ ભાઈ આ રીતના કરે. જો ઘરેથી આપણે ભેંસુને એ ખવડાવવાનો પૂળો આવે ને એ, અને પછી એ પૂળો પર ખવડાવવાનો ભેંસુને એવું, એટલે એમનામાં રોગ પ્રતિકારક શક્તિ રહે.